જય હિન્દ, વંદે માતરમ. આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ બધાએ ખૂબ પ્રગતિ કરો. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આપણે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે એક સંદેશ આપવો છે કે આપણે આવી રીતે ઉજવણીઓ કરીએ છીએ. આ દેશ આઝાદ થયો, પરંતુ આજ દિવસ સુધી લોકોને સ્વતંત્ર જીવન નથી મળ્યું. લોકશાહીની અંદર લોકો એમનો હક અધિકાર માગી શકે, લોકો એમના હક અધિકાર માટે લડી શકે, કે લોકોને ન્યાય મળે એના માટે શું? આ બધી આજે આપણે વિગતે વાત કરવી છે. કેટલાય વર્ષોથી આપણે લોકશાહીની ઉજવણી કરીએ છીએ. આ દેશ આઝાદ થયો ત્યાંથી લઈને આજ દિવસ સુધી કેટલાય નાગરિકો ન્યાયની કલ્પના કરતા એ લોકોને ન્યાય મળે એના માટે પ્રયાસ કરતા આ દેશ અને દુનિયા છોડીને વયા ગયા. પરંતુ આ લોકશાહીવાળા દેશની અંદર, આપણા ભારત દેશની અંદર, આપણે ગુજરાતની અંદરથી બોલીએ છીએ કે આટલા વર્ષો પછી લોકો વડે ચાલતું, લોકોથી ચાલતું શાસન, એને લોકશાહી, લોકો જેને મત આપીને ચૂંટે છે અને એ લોકોના પ્રતિનિધિઓ લોકોની સાથે અન્યાય કરતા હોય, લોકો ન્યાયની ગુહાર લગાવતા હોય, લોકો આંદોલન કરતા હોય, છતાંય લોકોને ન્યાય ન મળે એના માટે કરીને પ્રયત્ન કોણ કરે? અને લોકોને ન્યાય કેમ નથી મળતો એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા માટે મળ્યા છીએ. અત્યારના આ સમયની અંદર ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ, મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, કે નરી આંખે આપણે જોતા હોઈએ છીએ કે એ લોકોની ઉપર દમન થતું હોય, એ લોકોની સાથે અન્યાય થતો હોય, એ લોકોની સાથે અત્યાચાર થતો હોય. આવા ઘણા બધા કેસો આપણે જોયા છે. લોકોને ન્યાય મળતો નથી. ખેડૂતોને ડુપ્લિકેટ દવા, બિયારણ કે ખાતરથી લઈ અને છેતરવામાં આવી રહ્યા છે. ત્યાં તેમને ન્યાય મળતો નથી. પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ નથી મળતા, ત્યાં પણ તેમને ન્યાય નથી મળતો. પરંતુ એમની સામે એક કંપની હોય તો એના માટે સરકાર બધું ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જાય છે. તો કોઈ કંપની સરકારને ચોંટતી નથી. માત્ર ને માત્ર લોકો સરકારને ચૂંટે છે અને વોટ આપે છે, અને એનાથી ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ આ લોકો સાથે અન્યાય થતો હોય, અન્યાય કરતા હોય, કે એમને ખબર હોય તે જગ્યાએ એમણે બોલવું જોઈએ, એમણે સમર્થન કરવું જોઈએ અને લોકોના હક અને અધિકાર માટે કામ કરવું જોઈએ. પરંતુ અત્યારે થઈ કેવું રહ્યું છે કે જ્યાં લોકોના પ્રતિનિધિઓ લોકો માટે કામ નથી કરતા, એ લોકો સેવા કરવાના બહાને સાહેબ બને છે. સાહેબ બન્યા પછી આ લોકો અમીર બને છે. પણ અમીર કેવી રીતે બને છે? મારા ને તમારા મત અધિકારનો આપણે મત આપીને, આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરીને જે લોકોને ચોંટીએ છીએ એ લોકો લોકોના મતનો દુરુપયોગ કરતા હોય. અને આ લોકશાહીની અંદર પણ જો લોકોએ લડત કરવી પડે, આંદોલન કરવું પડે, છતાંય લોકોને ન્યાય નથી મળતો એ આપણે જોઈએ છીએ. તો આને લોકશાહી કેવી રીતે? ઘણા બધા કાર્યક્રમો આપણે જોઈએ છીએ, ત્યાં વાતો ખૂબ સુફિયાણી થતી હોય છે. કહેવું સહેલું છે. તમે સ્ટેજ ઉપર હો, લોકોની સામે હો, કે જાહેર મંચ ઉપરથી તમે બોલીને નીકળી જશો,
બાકી લોકો વિચાર કરે છે કે સત્ય આર્યું હોતું છે ખરું એમ. અત્યારની પરિસ્થિતિ છડે ચોક લોકોની સાથે લૂંટ, મારપીટ, હત્યા, અન્યાય, અત્યાચાર ખૂબ વધ્યું છે. ક્રિમિનલનો રેટ વધ્યો છે. સાથે સાથે શિક્ષણ ઘટ્યું છે. પ્રાઇવેટીકરણ ખૂબ થયું છે. તો સરકારે શું કરવાનું હોય, લોકોના પ્રતિનિધિએ શું કરવાનું હોય? તો કે ભાઈ લોકોને સારું શિક્ષણ મળે, લોકોને પીવાનું સારું પાણી મળે, ખેડૂતોને સારું ખાતર, દવા, બિયારણ મળે, આરોગ્યની સારી સુવિધા મળે, લોકોને ઘરનું ઘર મળે. આ બધું કામ પ્રતિનિધિઓએ કરવાનું હોય. એમણે તંત્ર પાસે કરાવવાનું હોય. તો કે કેવી રીતે? તો કે ભાઈ એક ગામ છે, એ ગામની અંદર 500 ઘર છે, 2200 થી 2500ની વસ્તી ધરાવતું આ ગામ છે. તો એની અંદર જરૂર કોને છે? આ સત્ય હવે આપણે કહીએ છીએ કે ભાઈ જેને જરૂર છે એને મળવું જોઈએ. હવે તમે જુઓ, ગામનો સરપંચ હશે તો એના નજીકના માણસો છે એમને મળશે. ડેપ્યુટી સરપંચ હશે તો એના નજીકના હશે એને મળશે. કોઈ ડેલિકેટ હશે તો એના નજીકના હશે એને મળશે. કોઈ નેતાની નજીકનો માણસ છે તો એમના માણસોને મળશે. અને જો કોઈ માણસ એમની સામે લડે છે તો એમને મળશે. બાકી આમ નાગરિકોને મળતું નથી. એમનો હક અને અધિકાર જેને મળવો જોઈએ, જેને તકલીફ છે, જેને જરૂરિયાત છે, એવા લોકોને અત્યારે જે જરૂર છે એ નથી મળતું. બીજા નંબરમાં આપણે વાત કરીએ, આપણે વાતો ખૂબ સુફિયાણી કરીએ છીએ. આ ભારત દેશની અંદર આટલું કર્યું, ફલાણું થયું, આપણે આ કર્યું, આપણે તે કર્યું. પરંતુ દેશ આઝાદ થયો ત્યાંથી લઈને આજ દિવસ સુધી આપણે વાત ગુજરાતની કરીએ, અત્યારે કેન્દ્રમાં અને ગુજરાતમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. હિન્દુત્વની વાતો કરે છે. આ લોકો દેશને ટોચ સ્થાન ઉપર લઈ જવાની વાતો કરે છે. વિશ્વગુરુ બનવાની વાત કરે છે. આ એ જ વિશ્વગુરુ બનવાવાળા દેશની અંદર અને જે આપણા બે માણસો રાજ કરી રહ્યા છે, બે પનોતા પુત્રો હોય, એ ગુજરાતના છે. એ જ ગુજરાતની અંદર જે રાજ્ય કક્ષાના માણસો છે એમને પણ ખબર છે, વિશ્વગુરુ બનવા માટે નીકળ્યા છે એમને પણ ખબર છે કે જો ગુજરાતમાં ભારતની અંદર શૌચાલયનું કૌભાંડ થતું હોય તો બીજું શું નહીં થતું હોય. બસ શૌચાલયનું કૌભાંડ થાય એનાથી વધારે નિંદનીય વાત બીજી કોઈ ના હોય. હું ઘણી વખત કહું છું કે આપણે કેવી રીતે વિશ્વગુરુ બનીશું, આપણે કેવી રીતે લોકોને સુવિધા આપશું, આપણે કેવી રીતે લોકોને મદદ કરી શકશું. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, તો કે જરૂર ખેડૂતને છે શું તો એને એ આપો, પશુપાલકને શું જરૂર છે તો એને એવી રીતે મદદ કરો, આમ નાગરિકોને શું જરૂર છે એમને એ મદદ કરો, મજૂર વર્ગને શું જરૂર છે એમને એવી રીતે મદદ કરો, નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ છે એમને કેવી રીતે મદદ થાય. આપણા દેશના લોકોની પ્રગતિ થાય ત્યારે દેશની પ્રગતિ થાય. પરંતુ શૌચાલયની અંદર કૌભાંડ થતું હોય અને એના રૂપિયા નીચેથી લઈને ઉપર સુધી ખવાતા હોય તો એ લોકોની બુદ્ધિ શું કામ કરવાની? શું એ લોકો આ દેશનું ભલું કરવાના? એટલે ભારત દેશને બચાવવા માટે આપણે સૌએ ક્રાંતિના માર્ગે જવું પડશે અને આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે કરીને જે લોકો ફાંસીના મોચડે ચડ્યા હતા, શહીદ ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજ્યગુરુ હોય, આ લોકોના આત્માને શાંતિ મળે એવું આપણે કામ કરવું પડે. આજે આ પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આ વિડીયો હું બનાવી રહ્યો છું કે જે લોકોએ ગોળીઓ ખાધી, જે લોકોએ ફાંસીના મોચડે ચડ્યા અને આપણા દેશને આઝાદ કરાવવા માટે જે લોકો સપના જોતા હતા, અને આજે આપણે એ જ ભારત દેશની અંદર શૌચાલય કૌભાંડ થાય,
અને એની અંદર બધાનો ભાગ હોય. તમે જુઓ તો ખરી આ દેશની રાજનીતિ ક્યાં પહોંચી. કોઈ માણસ મરે છે અને પછી FIR નોંધાવવા માટે આંદોલન કરવું પડે. એ માણસને ન્યાય મળે એના માટે આંદોલન કરવું પડે, સમાજોએ આગળ આવવું પડે, આવેદનપત્રો આપવા પડે. આ ક્યાંની રાજનીતિ? કોઈ લોકો ન્યાય માટે ગુહાર લગાવે, એને મીડિયાની સમક્ષ આવવું પડે, એને પ્રતાડિત કરવામાં આવે. આ ક્યાંની રાજનીતિ? આપણે લોકશાહીની અંદર જીવીએ છીએ, હું આપણે કહીએ છીએ. પરંતુ જે માણસો મલાઈ ખાય છે એમને મલાઈ મળે છે, અને નાના સીમાન માણસોને મરચાં રોટલો શાંતિથી ખાવા નથી મળતું. આ દેશની કૃણતા આ દેખાઈ રહી છે. જેને શાંતિપ્રિય રીતે જીવવું છે અને જીવવા નથી મળતું. આ દેશની અખંડિતતા જાળવી છે, ભારત દેશને મજબૂત કરવો છે, તો નાના સીમાન માણસથી લઈને ટોચના માણસો સુધી એનું સરવૈયું નીકળવું જોઈએ. જે માણસને જરૂરિયાત છે એમને આપવું જોઈએ, નહીં કે પાડાઓને. અત્યારે તો એવું થઈ રહ્યું છે કે હાથીઓનો તોલ થાય ને ગધાડો ધડામાં જાય. ધરાયેલા છે એની આગળ ધરાવવામાં આવે છે થાળ. ભૂખ્યાને બટકું રોટલો નથી મળતો, અને લીલાછમ ખેતરોની અંદર આખલા ચરી જાય છે. આ પરિસ્થિતિ આપણા દેશ અને રાજ્યની અંદર ઊભી થઈ છે. તમે જુઓ તો ખરી, દ્રાક્ષ છે એ માણસને ખાવાની ચીજ છે. એ ગધાડા માટે ના હોય. ગધેડાનો ખોરાક દ્રાક્ષ નથી. પરિસ્થિતિ ક્યાં ઊભી થઈ છે? શાળાઓની અંદર મધ્યાહન ભોજનમાં જતા અનાજો એના સેમ્પલ બીજા લેવરાય અને અનાજ બીજું જાય. એટલા બધા કૌભાંડ, એટલા બધા ભ્રષ્ટાચાર કે અમારે રોજે રોજ વિડીયા બનાવીને તમને કહેવું પડે કે તમે આ શું કામ કરી રહ્યા છો, અને આ પાપના ભાગીદાર કોણ? આ પાપ તમારું છાપરે ચડીને પોકારશે. પરંતુ અમારા ખેડૂતોના બાળકોને સારું શિક્ષણ મળે, પીવાનું શુદ્ધ પાણી મળે, ખેડૂતને પોષણ સમયની જણસના ભાવ મળે, પશુપાલકને દૂધના પોષણક્ષમ ભાવ મળે, લોકો શાંતિપ્રિય રીતે જીવે અને લોકોને ન્યાય મળે, તંત્ર સારી રીતે કામગીરી કરે, કર્મનિષ્ઠ તરીકે કામગીરી કરે. એમણે જ્યારે શપથવિધિ કરી અને એ શપથ લીધા એ જ પ્રમાણે એમને વર્તમાન કરવું પડે. ના કે કોઈ સરકારના ચાપલુસી કે કોઈ પાર્ટીના ખેસ પહેરવાનું બાકી રહી જાય એટલી હદે ચાપલુસી. તમારે લોકોના કામ કરવાના છે, લોકોના ટેક્સના પૈસાનો પગાર તમને મળે છે, ત્યારે તંત્રએ તંત્રની રીતે સારું કામ કરવું જોઈએ. અને એ કામ કરશે તો આપણા દેશની પ્રગતિ થશે, આપણા રાજ્યની પ્રગતિ થશે, અને આપણે શાંતિપ્રિય રીતે જીવી શકશું. પરંતુ અત્યારે લોકોની ઉપર દમન, અત્યાચાર, નાનામાં નાનો માણસ હોય એને દબાવવાનો, કચડાતા માણસને ન્યાય ન મળે. અને તમે જુઓ તો ખરી સુવિધાઓ, સાફ સફાઈની વાત આવે, ખાવાની હદ. આ લોકો શૌચાલય કૌભાંડથી લઈને ગટરની અંદર કૌભાંડ કરી નાખે. સાફ સફાઈના નામના બિલ આ લોકો ગટગટાવી જાય. ક્યાંનો ન્યાય છે આ? શું આ લોકશાહી છે? આ દેશ અને આ રાજ્ય ક્યાં જવા બેઠું છે? આપણા ગુજરાતની અસ્મિતા જળવાય એના માટે કરીને અમે બોલીએ છીએ અને આગળના સમયમાં બોલતા રહીશું. પરંતુ લોકોને શાંતિપ્રિય રીતે જીવવું છે, એ જીવવા દો અને લોકોને ન્યાય મળે. તંત્રની રીતે કામગીરી કરે, સારી કામગીરી કરે, નિષ્ઠાવાન કામગીરી કરે, એ જ અમારી માંગ છે. એવું જ થવું જોઈએ. આ દેશનું ભલું એની અંદર જ છે, આ રાજ્યનું ભલું એની અંદર જ છે કે ખેડૂતો, પશુપાલકો, આમ નાગરિકો, મજૂર વર્ગ સૌને હક અધિકાર મળે, પેટ પૂરતું ખાવાનું મળે, સારા કપડાં એમને મળે, અને આ લોકો શાંતિથી જીવી શકે. આ દેશની તિજોરી ઉપર કોઈ એવા લોકોના પંજા ના પડે કે આ પ્રજાનો પૈસો ગેરમાર્ગે જાય. કૌભાંડીઓની ઉપર તંત્રની પકડ હોય, અને આ દેશ અને
આ રાજ્યના નાગરિકોના ટેક્સના પૈસા સલામત જગ્યાએ રહે અને એમના રૂપિયાનો કોઈ જગ્યાએ વેડફાટ ન થાય, સારી જગ્યાએ વપરાય, આપણા ટેક્સના પૈસાનો આપણા વિકાસની અંદર કામ થાય. અને જે લોકો સેવાના નામે સેવક બનવા નીકળ્યા હતા એ સાહેબ બની ગયા, એના ઉપર પણ થોડુંક સર્વે થાય. તમે જુઓ તો ખરી આ દેશ કેવી રીતે લૂંટાઈ રહ્યો છે. કોણ લૂંટે છે આ દેશને? આ દેશને બરબાદ કરવા પાછળ કોણ છે એની નજર આપણે સૌએ રાખવી જોઈએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.